લગ્નમાં જવાનું છે અને લગ્નમાં જવાનું છે દેવરી. મારા કાકાની છોકરીને લગ્નમાં જવાનું એટલે મારે તો રકમ મારતા નથી. થોડુંક માલનું હોય, થોડુંક માણસનું હોય ને કંઈ ઘટે નહીં. બાકી આવી છે ગામડાની મોજ. બાકી આજ કોઈ માણસ બહુ દુઃખી છે. દુઃખનું કારણ શું છે તમને બધાને કહું તો હવે હું તો જાઉં, તમે આવું હોય તો વાહે બેસી જાજો. લેતી જાજે ને મને ગરીબ માણસને. આજ હવે લગ્નમાં પૈગા તો પૈગા એવું છે. અરે નાના પુગાડી દેજો. જાઓ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં ને? જો અમે તૈયાર થઈ ગયા. અમારે કાયમની ઈ જ કહાની. અમે તૈયાર થઈ ગયા હોય પણ મોટા માણસો તૈયાર થયા ના હોય. કોઈ દી થાય જ નહીં તૈયાર. તાણે શું કેવું થાય તમારું? તૈયાર થવાય નહીં ને કોઈ દી? હું તૈયાર થો તૈયાર થઈ ગયા. જો એમ કે હાલો તૈયાર થઈ ગયો. તૈયાર થયા પછી કેટલું કામ થાય ચાલુ. હું તો એ જ વિચારતી હોઉં કે તૈયાર થયા પછી હાલો તૈયાર થઈ ગયા તે પછી કેટલું બધું તૈયાર થવાનું બાકી. હા, આજે અમારે લગ્નમાં જવાનું છે અને લગ્નમાં જવાનું છે દેવરી, મારા દાદાના ગામમાં. હા, એટલે મારા દાદાના ગામમાં મારા કાકાની છોકરીને લગ્નમાં જવાનું એટલે મારે તો રકમ મારતા નથી. આપણે બાયુને ને ક્યાંક માઈતરમાં જવાનું ને બદનમાં તૈયાર થઈને ફોરવ્હીલમાં બેસી જજો. કેવી તૈયાર થઈને બેસી જજો ને આપણે અહીંયા આપણે એક દી જવા જડતું હોય એટલે વેલું ત્યાં મેં તૈયાર થઈને પહોંચી જવાનું હોય એમ વાત થાય. હા ને આજ લગન ને કોઈ દી આપણે ક્યાંક ગામમાં જવાનું હોય ને તો એ ખૂટાડતી જ નહીં. હવે ને આપણે બદલો લઈએ. આપણે એને ખૂટાડીને આપણે તૈયાર થઈ ગયા હોય ને તો જરીક પીસડા આમ હરખા કરતા હોય ઘડીક આમ થોડો ટાઈમ પસાર કરી જ નાખીએ એટલે હે ને સાઈ કઈને મોડું કરી નાખીએ. તો હાલો હવે આપણે હે ને મોડું થઈ ગયું છે. આપણે જવાનું છે આજે દેવરિયા લગ્નમાં. તો આપણે નીકળી કૃષ્ણ મમ્મી આગળ પાછળ બેઠી હતા સુધી આગળ આવે છે એવું છે. મારા દાદાના ગામમાં જવું હાલજો તમે બધા દાદાના ગામમાં શું કરવા આવે? લાડુ ખાવા. મારા કાકાની છોકરીને લગ્ન છે. આ વિડિયો જશે તો બધા ગયા લાડવા પૂરા થઈ ગયા. એ નહીં, જે દેવરિયાના હોય ને જે જોતા હોય ને મને જય શ્રી કૃષ્ણ લખજો. તો ચાલો જાય મળીએ આગળ લગ્નમાં જઈને. હાલો તો આપણે પહોંચી ગયા છે દેવરિયા અને આપણે દેવરિયા ગામમાં નથી, વાડીમાં છે. અને અહીંયા છે ને અહીંયા અમારી વાડી છે. અમારી વાડી છે ને લગભગ હું અવળી થઈને મેં હજી કોઈ દી હું અમારી વાડી નથી જોઈ. આજે પહેલી વાર જોઈ કે અમારી વાડી અહીંયા ક્યાં છે. અને જો અહીંથી આમાં ક્યાંક છે, જો આ વાડીઓ દેખાય ને એમાંથી લગભગ એક જીરાવાળી અમારી વાડી છે. હવે આમાં કોઈ છે ને એ હવે હું ગોતીને પછી તમને આગળ વિડીયોમાં કહી. જો હું કહેતી હતી ને કે દેવરિયા ગામમાં અમારી વાડી છે ને હું તમને બધાને દેખાડી, તો હાલો હું તમને બધાને દેખાડું. અને જો આમાં જીરું વાવલ છે. જો અહીંથી જો અહીં હેઠો છે ત્યાંથી અહીં સુધી જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી જીરું બધું અમારું છે. અને જો અહીંયા વાયર છે, જો આ દેખાય ને ત્યાં વાયર છે એટલે મન જડે નહીં ને એટલે મારા પપ્પા દેખાડવા આવ્યા હતા. અને દેવરિયા ગામમાં અમારી વાડી છે, જીરું વાવલ છે. જીરું એકદમ મસ્ત છે, કાંઈ ઘટે નહીં. મને તો એવું થાય છે કે હવે આ બગડવાની શક્યતા ઓછી છે, કેમ કે આમાં કોણે ભરાઈ ગયા છે એટલે હવે કદાચ આ બગડે નહીં. બાકી તો જીરાની જાજી કંઈ માહિતી છે નહીં. અને જો જીરું કેવું લાગ્યું ને કોમેન્ટમાં કહેજો. ને આ છે દેવરિયા ગામમાં અમારી વાડી, મારા પપ્પાની નેની. ને વાડી હોય અને વાડી બકાલું ના હોય ને, વાડીમાં બકાલું ના હોય ને તો એ વાડી કંઈ શોભા ના હોય. બકાલું હોય ને તો જ રૂપારી લાગે. ને જો અહીંયા બકાલામાં છે જો આમ, અને અહીંયા થોડીક મકાઈ છે, થોડીક જુવાર છે. એટલે થોડુંક માલનું હોય, થોડુંક માણસનું હોય ને કંઈ ઘટે નહીં. બાકી આવી છે ગામડાની મોજ. બાકી જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં ને? જો આજે અમારે લગ્નમાં જવું છે એટલે અમે તો બધી મોર તૈયાર હોય જ. જો કૃષિભાઈ તૈયાર થઈ ગયા છે. જો કૃષિભાઈ, જો કૃષિભાઈ કેવા મસ્ત ના કપડા પહેર્યા છે. ટ્રેડિશનલ હાલો એટલે સફેદ કલરનું ટી શર્ટ હે એટલે કૃષિભાઈ એમ કે હે ટ્રેડિશનલ. અને આજ કોઈ માણસ બહુ દુઃખી છે. દુઃખનું કારણ શું છે તમને બધાને કહું. આજે કૃષ્ણ બાબાને કંઈ ગાડી જ નથી એટલે ફોર વ્હીલર નથી ને એફજેવે નથી, સ્કૂટી છે. એ કીધું સ્કૂટી તો અમારી છે, તમારે આવવું હોય તો સાના મને વાહે બેસી જાજો, નકર કાંઈ જરૂર નથી. એટલે જો કેવું મોટું કરી ગયા અને લઈ જાવો. ના રે ના, તમારે આવવું હોય તો પાછળ બેસી જાજો. તો કઈ નહીં, હું ટ્રેક્ટર લઈને જાય. આપણે પાસે એમ વાહન બોર છે. હોય ટ્રેક્ટર લઈને હોય કોકે હું ભંગારી ટ્રેક્ટર લઈને આવી ગયા. આપણે ગમે એમ આપણે શું કહે એવું કઈ હે જ નહીં વાહન નથી. ભલે ને આપણે દયાળુ માણસ છે, માઈકે માટે દઈ દેતા હોય પણ આપણે આમ જો ટ્રેક્ટર બે પૈડા ગયા. તમે ફોર વ્હીલ ને ગાડી ગયા કેવડા? ફોર વ્હીલ આપણે લગ્ન કરવા ગયા જાય છે ત્યાં લઈ ગયા ને ફોર વ્હીલ ગાડી લઈ ગયો. હવદા ભાઈ
હા એટલે કૃષ્ણ પપ્પા ગમે એ કોક કૃષ્ણ પપ્પાને અગર ગમે ઈ કોઈ ગમે ઈ વાહન લેવા આવે ને કોઈ દી ના ના પાડે તમારે કોઈને કઈ જરૂર પડે તો દે હે ના નહીં પાડે કોઈ દી કા પાડ્યો ને હાંકવા લઈ દી એમ કે જેને જોતું હોય એને છૂટે જ કોઈ દી ના ના પાડે ગમે એ લઈ જાય છેલ્લી બાકી પોતાને હાલીને જવું પડે તો જવું પડે આજે એવો વારો હે હા એટલે એને આયલું જવું પડે ને તો આયલા જાહે પણ ના નહીં પાડે કોઈને હાલો તો હવે હું તો જાઉં તમારે આવું હોય તો વાહે બેસી જાજો લેતી જાજે ને મને ગરીબ માણસને હાલો તો ગરીબ માણસને આજ વાહે બેહાડવા હે ગાડી હાલે એમ છે નહીં બાકી ગાડી ડ્રાઇવિંગ માં ચડી ગઈ હાલ જવા દે એવું નથી હાલે એમ પણ આટલી કૃષિભાઈ આગળ બેસી ગયા જો અમારી જે સવારી હે આજ હવે લગનમાં પૈગા તો પૈગા એવું છે અરે ના ના પુગાડી દેજો બીજા ઓ એવી ડ્રાઇવિંગ કેમ છે બાકી ડ્રાઇવિંગ ક્યાંક જરૂર પડી ત્યાં પગ ખોલ લઈ તો એમ જ રહ્યું હાલો જવા દે આજ તો બહુ મીઠા લાગે લે આવો શું કર કરશનભાઈ અરે લે લે એ લે લે રહોડામાં રહેવાનો ફાયદો જ આજો હારું હારું ખાવા જડે ખાતર પાડતો તો હું લઈ તો તે લીધું મારે હારો હાર એ મેં તો તાર પર પૂછીને લીધું તો આને સામે લે જો આનજો કેમ છે મજા જ આવે જો છોટું મજા આવે ગોટિયા મજા ના આવે ફાકી મજા આવે આમ મજા આવે મજા આવે હે ફાકીમાં ફાકી મજા આવે તો પાછો કાઢ ના બારું કાઢ જો ભાઈ રસોડામાં રહેવાનો ફાયદો છે જો મન થાય સાયકા જ રાખી હલામુજી મજા તો આવે અહીં ઉગતા કરી જે મજા આવે ને કા શું કહે મજા આવે જે મજા આવે ખાતા રાખવાની ખાધું ને હો કંઈક દાયકું લાડવા ખાતા મુંદીને દેખાડજો કે હવાનો અવાજ ખા હવા નહીં ખાતું હોય ઓમાં હથાડીને ઢેફલી આને તો બહુ ખાધું દ્રાક્ષો બધી ફૂટાડી દ્રાક્ષ લઈ હોય લઈ ગયા આમાં જો દ્રાક્ષો રહી જ નથી જો થોડીક દ્રાક્ષો રહી છે થોડીક વીણી લો એમ નહીં એમ ના કરવાનું એ એમ ના કરો એમ તે લાવ 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 એમ ના કરવાનું હોય કાકા તે દોસ્તો ભાઈ આમ દેખાડતો હવે તું શું કરે ભાઈ વિડીયો ચાલુ ઓછી લઈ જા આવું હે જો આવ્યા ને સ્કૂટીમાં પણ અત્યારે જવા ફોર વ્હીલ ચડી ગયો ફોર વ્હીલ ત્યાં જ હતી જવું કે લગ્નમાં ભાઈ લઈ ગયા હતા અને અટાણા હવે આપણે કૃષિની મમ્મી છે ને સ્કૂટી લઈને વહી ગઈ અને હું કૃષિભાઈ બે જાય ફોર વ્હીલ કા ભાઈ કૃષિભાઈ કે મારી ફોર વ્હીલમાં હું કા હાલો જાય ઘરે તમે બાપ દીધો ડાયરા જો આજે આપણે ને સવારમાં નીકળી ગયા હે ભાઈબંધ ની જાનમાં આજે જો આપણી ગાડી લઈને જઈએ હે જાનમાં જો આગળ ડીજે જઈએ અને પાછળ આપણે હે ને હણકાર ભર્યો હોય ને બે ભાઈબંધ હોય હાલો હાલ ભરી લેવી હતી ગાડી અને જાનની ગાડી જો જાય છે પાછળ અરે ભાઈ બદલે હાલવા દી હવે હાલો જો ગેર બદલાવ હે ને આપણે રાખ્યા કરશનભાઈ ને પાક્કો પાક્કો ભાઈ કરશનભાઈ ને ગેર બદલાવાના છે તો ચાલો જાય જાનમાં વિડીયો ઉતાર મજા આવે આખિયામાં લઈ